મિત્રો આજના ખબરોના ખબર અંતરની શરૂઆત કરીએ તે પહેલા જણાવી દઈએ કે કચ્છમાં આજે વહેલી સવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય વધારો, પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાન ગગડશે. કૈલાશ ખેરના મ્યુઝિક કન્સર્ટમાં અફરાતફરી. કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની હત્યા. આ તમામ આજના મહત્વના સમાચારો તમને મુંબઈ સમાચારની ઓફિશિયલ વેબસાઇટ www.bombasamachaar.com પર વિસ્તારથી આજે વાંચવા મળશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો નવી મુંબઈના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગમાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ મોટા પાયે માલ સામાનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મિત્રો, આ સાથે જ ગુજરાતના રાજકારણના એક મોટા સમાચાર. ભરૂચ નર્મદા રાજકારણમાં ભૂકંપના અણસાર દેખાય છે. સાંસદ મનસુખ વસાવાની પોતાની જ સરકારને ચીમકી આપવામાં આવી છે. જો તપાસ નહીં થાય તો ભાજપ છોડી દઈશ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો કરી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. મનસુખ વસાવાએ માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ પોતાની સરકાર સામે બગાવતી તેવર બતાવતા ભાજપ છોડવાની પણ ચીમકી આપી છે. આ અંગેનો ફૂલ લેન્થ વિડીયો મુંબઈ સમાચારના દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તમે અહીં ક્લિક કરીને પણ આ વિડીયો બાદમાં જોઈ શકો છો. સ્વાગત છે તમારું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અને હું છું આપનો રાહુલ. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં મિત્રો આજે 26 ડિસેમ્બરે આપણે આ ખાસ પ્રસ્તુતિમાં ચર્ચા કરીશું મુંબઈ સમાચાર સહિત અન્ય અગ્રણી અખબારોના અહેવાલની અને મુંબઈ સમાચારની આજની ખાસ વાંચન સામગ્રી મેટીની વિશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો હમણાં જ મુંબઈ સમાચારની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અમને લાઇક ફોલો કરવાનું ના ભૂલશો. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombasamachaar.com ની અવશ્ય મુલાકાત લો. મિત્રો, દરરોજની જેમ શરૂઆત કરીએ આજના મુંબઈ સમાચાર અખબારથી. ત્યાર પછી વાત કરીશું અન્ય ગુજરાતી અખબારોમાં છપાયેલા અહેવાલો વિશે. લગભગ છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને હત્યાના સમાચાર દરેક અખબારોમાં મોખરે રહ્યા છે અને આજે પણ મુંબઈ સમાચારને બાંગ્લાદેશના સમાચારને ફ્રન્ટ પેજ પર છાપવા પડ્યા છે, કારણ કે ત્યાં વધુ એક હિન્દુને રહેસી નાખ્યો છે. આ સમાચારની સાથે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ પછી બાંગ્લાદેશ પહોંચ્યા હતા અને તેમના સમર્થકોને શું કહ્યું હતું તે પણ આ અહેવાલ સાથે વાંચવા જેવું છે. ત્યારબાદ મિત્રો, બીજા પાને એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ દ્વારા આજે ઠાકરે બંધુઓના મિલાપને લઈને સુંદર લેખ લખવામાં આવ્યો છે. આકર્ષક શીર્ષક રાજ ઉદ્ધવનો ભરત મિલાપ. બે ડૂબતાએ એકબીજાને ઝાલ્યા જ કહી દે છે કે આ લેખમાં બંનેના રાજકીય લેખાજોખા હશે અને આવનાર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઘણું બધું હશે, જે જાણવા માટે રાજકીય રસિયાઓએ ખાસ વાંચવા જેવો લેખ છે. રોજની જેમ આજે પણ આ કોલમની પડખે છે પંચાંગ અને નીચે આપેલા છે અન્ય મહત્વના સમાચાર. મિત્રો, ત્રીજા અને ચોથા પાને મુંબઈ મહારાષ્ટ્રના વિવિધ સમાચારો બાદ આજે વાંચન વિશેષમાં આપણે જોઈશું ફિલ્મ અને મનોરંજન જગતની સુંદર વાંચન સામગ્રી આજની પૂરતી મેટીની. પરંતુ તે પહેલા એક નજર કરી લઈએ આજના અન્ય અગ્રણી અખબારો પર. ગુજરાત સમાચારે ચેટ જીટીપીની કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનના નિવેદનને પોતાના ફ્રન્ટ પેજ પર જગ્યા આપી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેની તસવીર સાથેના સમાચાર છપાયા છે. આ સિવાય કેગના રિપોર્ટમાં પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડનો ઘટસ્ફોટ થયો તે અંગેના સમાચાર છપાયા છે. આ સાથે જ H1B વિઝા અંગેના સમાચાર પણ જોવા મળશે. સંદેશે પ્રથમ પાને લખનૌમાં પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન અને બીજા પાને કાંકરિયા કાર્નિવલના વિસ્તૃત સમાચાર છાપ્યા છે, જ્યારે દિવ્ય ભાસ્કરે સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ અંગેના સમાચારને ફ્રન્ટ પેજ પર જગ્યા આપી છે. મિત્રો, હવે ફરીથી વાત કરીએ મુંબઈ સમાચાર અખબારની આજની પૂરતી મેટીની વિશે. હેમા શાસ્ત્રી દ્વારા કવર સ્ટોરીમાં હિન્દી ફિલ્મોમાં આવેશને અવકાર શીર્ષક હેઠળ સુંદર લેખન આપવામાં આવ્યું છે, જેમાં આપ હિન્દી સિનેમા અને બદલતા ઉત્કટ ભાવના ધરાવતી ફિલ્મોમાં વધારો થયા અંગેનો લેખ વાંચવા મળશે. તેની પડખે સ્ટાર યાર કલાકાર કોલમમાં સંજય છેલ દ્વારા હોલિવૂડની ફિલ્મોમાં ક્રિસમસ અને સાન્તાક્લોઝની હૃદયસ્પર્શી ફોર્મ્યુલા વિશે વાત કરવામાં આવી છે. મિત્રો, સાત્વિક શિવમમાં અરવિંદ વેકરિયા દ્વારા રાજુલ દિવાન પરનો સુંદર લેખ વાંચવા જેવો છે, જેમાં તેમના સમયના તખ્તાની વાતો અને તેમની જાણી અજાણી વાતો પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે.
હેનરી શાસ્ત્રી દ્વારા ફ્લેશબેક કોલમમાં અંગ્રેજી ફિલ્મોની કોપી કે પછી પ્રેરણા પરથી બનેલી બોલિવૂડની રસપ્રદ વાતોનો સુંદર લેખ ફિલ્મી રસિયાઓએ અચૂક વાંચવા જેવું છે. આ સિવાય સિદ્ધાર્થ છાયા દ્વારા ક્લેપ એન્ડ કટ, દિવ્યકાંત પંડ્યા દ્વારા શો શરાબા અને કપિલ શર્મા પર ઉમેશ ત્રિવેદીનો લેખ પણ વાંચવા જેવો છે. મિત્રો, ત્યારબાદ મુંબઈ સમાચાર આજના અખબારના 8મા પાને ગુજરાતના મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. 9મા પાને સ્પોર્ટ્સ જગતની વાતો, મુંબઈ ગરોએ અને ખાસ મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી પર ફોકસ ધરાવતું આજનું 10મું પાનું, જ્યાં આપ વાંચી શકશો મહાનગરપાલિકાનો મહાસંગ્રામ, ઘાટકોપર ઈસ્ટ વિધાનસભા, નવી મુંબઈમાં શિંદે નાયક હાથ મિલાવશે સહિતના ખાસ ગુજરાતી મતદારો અંગે રાજકીય રસિકો માટે સુંદર વાંચન સામગ્રી પીરસવામાં આવી છે. મિત્રો, મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અને હા, મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે, તો લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.